જિલ્લા પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી આવી સામે. લાઇનના ટેસ્ટિંગ દરમિયાન પાઇપલાઇન લીક થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. સીએમના લોકાર્પણ કાર્યક્રમને લઈ લાઇનનું કરાયું હતું ટેસ્ટિંગ. ખેતરોમાં પાણી જ પાણી થઈ જતા બટાકા સહિત ઘઉંના પાકને થયું વ્યાપક નુકસાન. તખતગઢ પાસેની ઘટનાથી ખેડૂતોને પહોંચ્યું વ્યાપક નુકસાન. રાયગઢ મધવગઢ લાઇનના ટેસ્ટિંગ દરમિયાન બની ઘટના. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય ટેસ્ટિંગ દરમિયાન જ પાઇપો લીક થઈ ગઈ. જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોને નુકસાન. પાઇપ તૈયાર હતો તેવામાં જ ખેતરોમાં પાણી ફરી વળતા મોટું નુકસાન. પાઇપોની ગુણવત્તા બાબતે પણ કામ કરતી એજન્સી અગાઉ આવી હતી વિવાદમાં. સાબરકાંઠાના જિલ્લા પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી આવી સામે. લાઇનના ટેસ્ટિંગ દરમિયાન પાઇપલાઇન લીક થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. સીએમના લોકાર્પણ કાર્યક્રમને લઈ લાઇનનું કરાયું હતું ટેસ્ટિંગ. ખેતરોમાં પાણી જ પાણી થઈ જતા બટાકા સહિત ઘઉંના પાકને થયું વ્યાપક નુકસાન. તખતગઢ પાસેની ઘટનાથી ખેડૂતોને પહોંચ્યું વ્યાપક નુકસાન. રાયગઢ